2-3 વખત આવે ને જાય ને ત્યાં એમ કે જવા દો ને કોણ જાય, 2-3 વખત જ્ઞાન મગજ બગજ ફરી જાય, આંખું ફરી જાય, બધું ફરી જાય, આમ ધુમાડા નાખી દે. સુરપંખા નોખું રૂપ લઈને ગઈ. તમને ખબર રામાયણમાં કેવું સુંદર રૂપ લીધું. જાનકીજી કરતા રૂપાળા બન્યા, એના કરતા રૂપાળી સુરપંખા ગઈ, પણ બનાવટી હતું ને. રામે એમ કીધું કે મારા ભાઈ લક્ષ્મણની પાસે જા. લક્ષ્મણે કીધું રામ મારા ભાઈ રાજા છે એની હારે લગ્ન કરી. રામ કે મારો ભાઈ નાનો છે એની હારે લગ્ન કરી. 2-3 વખત ધક્કા ખવડાવ્યા, અને 2-3 વખત ધક્કા ખવડાવ્યા ત્યાં એનું મૂળ રૂપ હતું એ પ્રગટ થઈ ગયું. ઓલો ઉપર મેકઅપ હતો એ વહી ગયો કે નહીં, પ્રગટીકરણ થઈ જાય નેચરલ. મારું તમારું જે સ્વસ્વરૂપ છે 24 કલાકમાં સંતો એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે કે 24 કલાકમાં આપણું નિજી સ્વરૂપ એક વખત આપણને દેખાય છે. આત્માના દર્શન આપણને 24 કલાકમાં એક વખત થાય છે અને થાય. ઘડીક પલકારો, એક ઝલક. એટલે જ કહ્યું છે કે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી તો મીટે કોટી અપરાધ. પોતાના નિજી સ્વસ્વરૂપનું ભાન થાય મને ને તમને. ઈ ઘડીને કોઈ હાંસવી લે, ઈ પલને કોઈ હાંસવી લે, ઈ શ્વાસાને કોઈ હાંસવી લે, તો એમાંથી મહાન બને, પીર બને, યોગી બને, સાધુ બને, સંત બને, સતી બને, જતી બને, દેવી બને. એ તત્વને કોઈ ઓળખી જાય, એ શિવ તત્વ, એ રામ તત્વ, એ મા તત્વ. અસલ સ્વરૂપને જાણો, તારા અસલી મુકામને જાણો. નહીં, એક દ્રષ્ટાંત છે કે સિંહનું બચ્ચું કાંઈક ગાડરના ટોળામાં વહી ગયું, ઘેટાના ટોળામાં, અને એમાં આમેથી સિંહે ભાડ્યો. વિચાર કરો, મારું આ હતું એ આમાં ક્યાંથી. એમાં એક દિવસ બરાબર પકડ્યો તો ડરવા માંડ્યો કે ભાઈ અરે તું મારી જેવું છો, જો તો ખરા. નદીના કાંઠે લઈ જાય, આમ દેખાડ્યું તો જો તું ગાડર નહીં, તું હાવજ છો, તું સિંહનું બચ્ચું છો. એને એવી કહેવાલે ને એવી આંખું ભાળે એટલે ડણક મારી. એમ હું તમે ગાર્ડનના ટોળામાં વહ્યા ગયા છે, બાકી સહી નિજી સ્વરૂપ તો હાવજ જેવું રૂપ છે. આત્મતત્વ તો હાવજ છે. આપણે એવી જગ્યાએ ફસાઈ ગયા છે. એટલે કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ, કોઈ કથા, કોઈ કીર્તન મનન તમને પકડી અને લઈ જાય અને પરમ તત્વના દર્શન કરાવીને કહે છે કે પારસ મેં હરો સંત મેં બડો અંતર જાનો ભેદ, પારસ લોહે કો કંચન કરે, સંત કરત આપ સમા. એના જેવો હાવજ બનાવે. એકવાર શિવ તત્વ, એકવાર રામ તત્વ, મા તત્વ એક જ છે, કોઈ અલગ નથી. ચાહે રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો. માતાજીની આરતીમાં બતાવે છે એ બે એક સ્વરૂપ, એમાં અંતર નવ ધરતા, એમાં અંતર નવ ધરતા. क्या शक्ति मैया
જય રાજ્યશક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પડવે પ્રગટ થયા ઓમ જય જય ઓમ જય જય કોઈ જુદા નથી. રામ જુદા નથી, શિવ જુદા નથી, કૃષ્ણ જુદા નથી, માં જુદા નથી, એક જ છે. આખી આરતી માતાજીની ગાય અને નામાચરણ ભગવાન શિવનું મૂક્યું. તમે જુઓ, આઠમે 8, નવમે 9 દુર્ગા, પૂનમે કુંભ ભરોનું. શિવાનંદ સ્વામીએ આખી આરતી માના ગુણગાન ગાયા, પડવેથી ચાલુ કરીને પૂનમ સુધી. અને છેલ્લે શરણાગતિ કોની ભાગી? એ ભોળા ભૂદરને ભજતા પછી ભવસાગર તરશો. ભલે મેં માના ગુણગાન ગાયા, ભલે હું એનું કીર્તન કહું, પણ શરણાગતિ તો તારી જ જોઈ. શિવ વગર કલ્યાણ ન થાય. મુક્તિ અને ભક્તિના દાતા ગણો તો બે છે, કાં તો શિવ અને કાં તો સંત. જુગતિ મુક્તિની ગાવડિયા મારા સદગુરુએ દીધું કન્યાદાનમાં. પ્રીતમ વરની ચૂંદડી. પૂજ્ય નારાયણ બાપુ ભજન ગાતા. પ્રીતમ વરની ચૂંદડીને મહાસંત ઓઢવાન મળ્યા. પ્રીતમ વરની ચૂંદડીને મહાસંત ઓઢવાન મળ્યા. રે ઓઢે તે અમર રહે રે, હરિનામ હરખે જ્યોતલિયા. પ્રીતમ વરની ચૂંદડીને મહાસંત ઓઢવા મળ્યા. એ જ મળ્યા, એ જ મળ્યા. મારા સદગુરુએ જુક્તિ અને મુક્તિ રૂપી ગાવડિયા કન્યાદાનમાં દીધી છે. મહાત્મા મૂળદાસનું ભજન છે. મહાત્મા મૂળદાસની ચુંદડી છે. આ ધરતી ઉપર થયેલા મહાપુરુષના શિષ્ય લોલંગરી બાપુના શિષ્ય મહાત્મા મૂળદાસ. ગોંડલ પરગણામાં થયેલો લોલંગરી બાપુ અને એનો શિષ્ય મહાત્મા મૂળદાસ, જેણે જગતના પાપ કલંક માથે લઈ લીધું હતું. એ મૂળદાસ એક દીકરીનું પાપ માથે લીધું હતું. એની ચૂંદડી છે. મુક્તિના દાતા ગણો તો શિવ છે. શિવનું નામ કલ્યાણકારી છે. શિવનું નામ મોક્ષદાતા છે. શિવનું નામ અમરપદ પ્રાપ્ત કરાવનારું છે. શિવનું નામ ભક્તિ પ્રદાન કરે છે. ભગવાન રામે રામચરિત માનસની કથામાં કહ્યું છે
કે શંકર ભજન બિના નર ભક્તિ ન પાવહી મોહી. મારી ભક્તિ જોતી હોય તો પહેલા શિવની પૂજા કરવી પડે. શિવનો વિરોધ કરે. શિવદ્રોહી મમ દાસ કહાવા, મમ દ્રોહી શિવદાસ તે નર કરહી કલપ ભરી ઘોર નરક મહિવાસ. જે શિવની નિંદા કરે અને રામની ઉપાસના કરે, અથવા તો જે રામની ઉપાસના કરે અને શિવની નિંદા કરે, એ વ્યક્તિ, એ જીવ હજારો જન્મો સુધી નરકની અંદર નિવાસ કરે છે. આવું બતાવે છે રામાયણમાં અને શિવ પુરાણ. શિવ તો શિવ છે. શિવને ભજો દિન દિન રાત, 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 શિવને ભજો દિન દિન રાત. હા, शक्ति के रो साथ जटा पर गंग विराजे, रात डाक डमरू नाडम डमा. हालो छे शक्ति के रो साथ जटा पर गंग कहे, दिन रात डाक डमरू नाडम डमा. घोड़ा ने बजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात. घोड़ा ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात. हालो हालो जय हो. कार्तिक गणेश शिवना वाली मैया, कार्तिक गणेश शिवना वाली मैया, अर्धांगिनी नारद सानंद पे शिवना जा. हे घोड़ा ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात. घोड़ा ने भजो जीव दिन रात. हे घोड़ा ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात. घोड़ा ने भजो जीव दिन रात. नमः पार्वती. ભજન કરો, શિવના નામનો જપ કરો. શંકર ભજન બિના નર ભક્તિ ન પાવહી મોહી. શિવ જીવનું કલ્યાણ કરે છે, એના વિકારોને હરે છે, એટલે એને કહે છે સંહારક દેવ. બ્રહ્મા ઉછેર કરે, સર્જન કરે, ભગવાન નારાયણ વિષ્ણુ પાલન કરે, અને શંકર સંહાર કરે. એટલે
મારા ને તમારા ષડરીપુઓનો સંહાર કરે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ નિરાકાર મોકાર મૂલમ તુર્યમ. ગહન તત્વ છે શિવ. નિરંજન છે, નિરાકાર છે. જીવનું કલ્યાણ કરે છે, દયાળુ છે, દાતાર છે, રાજા છે. शिव समान दाता नहीं विपत विदारण हार. अब तो लजिया मोरी રાખજો शिव नंदी के. કારણ કે મોટો દાતાર છે, ખલક ખજાનો કર્યો, જોડી છે એની પાસે. અન્નપૂર્ણા સદા પૂર્ણે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે ભિક્ષાન દેહી પાર્વતી. જેની પાસે સાક્ષાત ભવાની આદ્ય શક્તિ મહા અંબા, જેની અર્ધાંગના છે, એમાંથી 66 જોગણીઓ થઈ. એવી મહામાયા જેના વામાંગે છે વિભાતી ભૂધર સુતા દેવા પગા મસ્તકે, જેના વામ ભાગની મલપા શક્તિ બેઠેલા છે. હિમાલયના ખોપરા ઉપર બેઠો છે, શીતળ છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની જેના કપાલની માલપા 3 રેખાઓ છે, ત્રિપુંડ ધારણ કરેલો છે, જેના હાથમાં પિનાક છે, જે સદા દિગંબર છે, જેના દિશાઓ વસ્ત્ર છે, જેના પીધું છે ઝેર, રાખ્યું છે ગળામાં, પેટમાં નથી જવા દીધું. ઝેર ગળામાં રખાય, પેટમાં નહીં. નીલકંઠ બને. પેટમાં જાય ને તો મરે, ગળામાં હોય તો ન મરે. આપણે પેટમાં વહી ગયા એટલે નોખા પડી ગયા. ઝેર હોય જરૂર, વિષ ભરેલું જ હોય મારા અને તમારી અંદર જરૂર, ચોક્કસ, પણ ગળામાં નીલકંઠ. માયાનું ઝેર પેટમાં ન હોવું જોઈએ, માયાનું ઝેર ગળામાં હોવું જોઈએ. બાકી માયા કાળી નાંગણી જન્મે એટલા ખાઈ જાય, એમાંથી જો બચી શકે તો મોટો મણિધર થઈ જાય. નાંગણી ઈંડા મૂકે એક ખોબો ભરીને, પણ એના ને એના ઈંડા મૂકતી જાય ને ખાતી જાય, એમાંથી એકોદું દડીને આડું આઘું વયું જાય ને એ મણિધર થાય. એના માથામાં મણી હોય, મણી. બધા મણિધર ન હોય, બાકી તો ડેંડા હોય, ડેંડા. મણિધર તો ડોલે. માયાનું ઝેર જો પેટમાં ગયું તો વમન થાય, ઉલટી થાય. ઈર્ષ્યા રૂપી ઉલટી થાય, વમન થાય. અને જો ઉલટી ન થાય ને પેટમાં જો રહી ગયું તો વિકાર થાય ને વિસ્ફોટ થાય, સોરિયાચિસ થાય, જ્યાં ત્યાં ફૂટે. માયાનું વિષ ગળામાં હોય. પરમાત્માએ માયા રાખી હારે. આદિ માયા, આદિ શક્તિ ઉદરમાં ને. ઉદર બગડે, ઉદર અખિલ બ્રહ્માંડ છે, ઉદર બગડે એવું ન ખાવું. ઝેર છે. ભગવાન શંકર આદિશક્તિને બાજુમાં બેહાર્યા. વામાંગે છે વિભાતી ભૂદર સુતા
દેવા પગા મસ્તકે, જેની ચંદ્રમા જેવી ચિતળતા છે, કપૂર જેવો જેનો વાન છે, ધવલ સફેદ, જે કરુણા અવતાર છે. આ કરુણા અવતારનો બીજો અવતાર થાય, બીજો શબ્દ લાગુ પડે ભોળપણું. ભોળો છે. હમણાં જ ગાયું નહીં, ભોળાને ભજો દેવન દીનને રાજ. ભોળો એટલે આપણી જેવો ભોળો નહીં. એ તો માતાજીઓ એમ કે અમારે એ ભોળા છે, બાકી એના જેવો કોઈ બીજો કાબો નથી. એ ભોળા છે, ભોળા નથી. ભોળપણું લેવું ને એ કોઈ હેલી વાત નથી. મારો કહેવાનો ભાવાર્થ, અષ્ટ સિદ્ધિ નવ નિધિ, તમામ સંપત્તિ, તમામ સત્તા, તમામ સાહેબી ભગવાન શંકરના પગના અંગૂઠાની નીચે છે. શિવ જો રાજી થાય અને શિવ રૂઠો, ધ્યાન દેજો, જેનો શિવ રૂઠો એને જગતમાં કોઈના બાપની તાકાત નથી, કોઈ એને આશરો આપે. શંકર રૂઠો, સતીની માથે રૂઠો. શિવ રૂઠો તો શું થયું? બળીને રાખ થઈ ગઈ, યજ્ઞ કુંડમાં હોમાઈ ગઈ. જેનો રામ રૂઠે, જેનો શિવ રૂઠે, કોણ આશરો આપે? જગમાં જાજા વેર, એની માથે ન હોય કોઈ દી મોહનની મેર. જેને ભાઈ જગમાં જાજા વેર. હરિ રૂઠે, જગ રૂઠે તો હરિ હાંસવે. હરિ રૂઠે તો જગતમાં કોઈ હાંસવી ન હોય કે હાંસવી કે ભાઈ. હા, માતાજીએ દેહ છોડી દીધો, અગ્નિ કુંડની વાલપા હોમાઈ જવું પડ્યું. શિવ એટલે શિવ છે. કપાલમાં ત્રિપુંડ છે, 3 ધારા છે, ત્રિવેણી, જ્ઞાન, ભક્તિ અને કર્મ. શિવ યોગીઓનો ઈશ્વર છે. ભગવાન કૃષ્ણ યોગેશ્વર છે. મહાન યોગી મહાપુરુષો એનો ઈષ્ટ દેવતા. ધ્યાન, ધારણા, સમાધિ, તિતિક્ષા. નાભી ચક્ર ખોલે, સૂક્ષ્મના નાડીને જગાડે અને સોહમ શબ્દને બ્રહ્માંડમાં લઈ જાય. એ સમાધિનો દાતા ગણો તો એ છે ભગવાન શંકર, ભગવાન સદાશિવ. એમનેમ સમાધિ ન લાગે. ધ્યાન થાય તો ઠીક છે, ન થાય તો આપણે બહુ માથાકૂટ ન કરવી. ધ્યાનમાં બેહીને ધણીને આરાધવો, ગંગા સતી પાનબાઈ, એ વખતે એ કરી શકતા. અત્યારે આપણે કાંઈ ધ્યાનમાં બેહીને ધણીને આરાધી ન શીખી, પણ ધ્યાન રાખીને હાલીને તોય ઘણું છે. કોકને નડતા બંધ થઈને તોય સારું છે. આપણે આપણા પગલાં જોઈજો ને આંકી, બસ વાત પૂરી. એ તો શંકર કૃપા કરે તો ધ્યાન લાગે. સમાધિ દેનારો એ છે. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગ્રહ પૂજા તે વિષય ઉપભોગ રચના નિંદ્રા સમાધિ
સંસાર પદયો પ્રદક્ષિણમ વિધિ સ્તોત્રાણિ સર્વાગીરો યત કર્મ કરોમિ તદખિલમ શંભો તવ આરાધના. જેનો આત્મા શિવ છે, ગિરિજા પાર્વતી મતી છે, માનસિક પૂજા મનથી પૂજા થાય. શિવ પુરાણની અંદર 5 પ્રકારના લિંગ બતાવે છે. આમ તો 1008 નામ છે ભગવાન શિવના, પણ 5 શિવલિંગ બતાવે, પંચરૂપ. એમાં એક માનસિક શિવલિંગ છે, સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, સ્થાપિત લિંગ, ચર લિંગ અને ગુરુલિંગ. 5 પ્રકાર છે શિવલિંગના. સ્વયંભૂ પ્રગટ થાય. શિવ તત્વ પડ્યું અને પ્રગટીકરણ થઈ જાય, જાગૃત થઈ જાય. એ હુતેલો નથી, આવરણ માથે પડ્યું છે, પડદો પડ્યો છે, દીવો જગે છે, અંતરપટ છે. નર અને નારીના વિવાહ થાય, દીકરા દીકરીઓના વિવાહ થાય, આપ બધાને ખ્યાલ છે. આડો પડદો હોય, અંતરપટ હોય. જ્યાં સુધી હથેવાળા ન થયા હોય ત્યાં સુધી. હથેવાળા થઈ જાય પછી પડદા હટી જાય, પછી એકાબીજાના હાથમાં પોગી જાય, પછી અંતરપટ ન હોવો જોઈએ. પછી શિવ એ શક્તિ હોય, ને શક્તિ હોય એ શિવ હોય. પછી જુદાપણું ન હોય. અહીંથી માતાઓ તમારા ઘરના કોઈક હોય અને તમે એમ કહો કે હાલો મારા ઘરે જવું છે, એમ કહો કે આપણા ઘરે જવું, એમ કહો. શું કહો? તમારા ઘરના ને તમે એમ કહી શકો કે મારા ઘરે જવું છે કે આપણા ઘરે જવું છે, એમ કહી શકો. શું કહો? હા, કારણ કે જુદું નથી ને. પુરુષ કદાચ એમ કહે કે હાલ આપણે ઘરે જવું, હાલ મારા ઘરે, તો ઓલી એમ કે તમારું જુદું છે, આપણા ઘરે હાલું, એમ કેમ નથી કહેતા? જ્યાં સુધી હસ્તમેળાપ ન થાય ત્યાં સુધી અંતરપટ હોય અને હથેવાળો મળી ગયો પછી બે એક થઈ જાય છે. પછી આપણું જ બને છે, પોતાનું જ બને છે. સ્વયંભૂ પ્રગટી થાય, અંતરપટ હટી જાય, સ્વયં પ્રકાશ દેખાય. વિસલવા ગયેલા સ્વયં જ્યોત દેખાય, સ્વયં પ્રકાશ દેખાય. એ પ્રકાશને જોવા માટે શું કરવું પડે? એની માનસિક પૂજા, એની ઉપાસના, એની ધ્યાન. એ પંથ ઉપર જ્યાં જીવના કલ્યાણનો માર્ગ છે, એ માર્ગ ઉપર મારે તમારે હાલવું પડે, સાધનાના પંથ ઉપર. દીવો ભલે નાનો હોય પ્રકાશ આપે છે, પછી ભલે તેલનો દીવો હોય કે પછી ભલે ઘીનો દીવો હોય, મીણબત્તી હોય તો એ પ્રકાશ તો આપે જ. દીવાનું કામ જ પ્રકાશ આપવાનું છે. જે દીવો જે બળે છે ને એની રાખ થાય. ધ્યાન દેજો, શરીર ખોખલા થતા જાય. જે બળે એ રાખ થાય અને જે જગે એ અંજવાળું આપે. એ પ્રગટ થયેલું છે. ઓલું એની મેળા એ બળે છે, બળે એનું શું થાય? રાખ થાય. આમાંય રાખ થાય. ભીતરમાંથી કોઈ બળે, કોકનું જોઈને બળે, એ રાખ જ થાય.
ઉધઈ થાય, ઉધઈ રાફડો થાય, ઉકેરો થાય, ઉકેરો. અને જગે તો અંજવાળું આપે, પ્રગટ થાય. માં બળી ગઈ, દક્ષ રાજાની દીકરી સતી બળી ગઈ, ત્યાં સુધી માં નો થઈ, ત્યાં સુધી રાખ થઈ. અને પાર્વતી પ્રગટ થઈ, ત્યાં મંદિર થયા. તમે જુઓ તો ખરા, એકને એક માં. જ્યાં સુધી ઈર્ષા ભાવ મલ્પ પેદા થયો ત્યાં સુધી બળી. ક્યાં સુધી બળી? કુંડમાં હોમાઈ ગઈ ત્યાં સુધી બળી. રાખનો પોટલો થયો ત્યાં સુધી બળી. અને જેવી માં તરીકે પ્રગટ થઈ એટલે તરત જગી એટલે અંજવાળું આપ્યું. ચારે જુગમાં અંજવાળું આપ્યું. તું કાળીને કલ્યાણી માં જ્યાં જોવ ત્યાં જોગમાં. એ પાર્વતી બન્યા પછી કહેવાનું, એ પહેલા તો સતી હતી. દીવો જગે, અંજવાળું આપે. એટલે જ આપણા સંતો ગાય છે, સદગુરુ શરણમાં અમારે કાયમ દિવાળી. સદગુરુ શરણમાં અમારે કાયમ દિવાળી. સદગુરુ શરણમાં અમારે કાયમ દિવાળી. કજીએ નો ભારી મેં રાત અંધારી. કજી કલાક જાગતો પુરુષ. મારો કહેવાનો ભાવાર્થ કે શિવ એ શિવ છે, મુક્તિનું સાધન દેનાર, સંસારના વિષયોમાંથી છોડાવનારું તત્વ છે. સ્વયંભૂ પ્રગટ થાય છે. કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરીને પ્રગટ કરે છે તો ખરું. કોઈની કમાણી એવી હોય, કોઈનું જીવન એવું હોય ને તો સ્વયંભૂ એની મેળા એ પ્રગટ થાય. અને કોઈ માથા ઉપર હાથ મૂકે અને પ્રગટીકરણ થાય. કોઈ સ્થાપિત કરે. થાપો મારી દે, કોઈ ખોડી દે. કોઈ ચરલિંગ અને કોઈ ગુરુલિંગ. શિવની પૂજા 5 રીતે થાય. પંચામૃતથી થાય. 5 પ્રાણ છે.
આપણા હિન્દુ ધર્મની માલપા આપણા શાસ્ત્રોની અંદર આપણા મહાપુરુષોએ 5 પ્રકારની પૂજા બતાવી છે. પંચ પૂજા જેને કહે છે. એમાં સૂર્યની પૂજા થાય, શક્તિની પૂજા, પછી માતાજી કોઈ પણ હોય, ચાહે આશાપુરા હોય કે મહામાયા હોય કે મરમરા હોય કે જોગમાયા હોય કે જોગણી હોય કે આવડ હોય કે જોગડ હોય કે તોગળ કે હોલ કે બીજ કે ચાચાય, દેવી કોઈ પણ હોય, શક્તિ, નારાયણ, શિવ અને ગણપતિ, આ 5 પૂજા છે. ગણપતિ એટલે ગુણ. જેનામાં 9 ભક્તિ ભરી છે એને ગણપતિ કહે. કાન મોટા, પેટ મોટું, નાક લાંબુ, આબરૂદાર. એનું નાક લાંબુ છે કે એના બાપ ભોળાનાથને કાંઈક કરવું હોય તો પહેલાં એને પૂછવું પડે. ગણાનંતવા ગણપતિ ઘું હવા મહે, પ્રિયાણાંતવા પ્રિયપતે ઘું હવા મહે. ભગવાન શંકરના પુત્ર ગણપતિ એની વાત નથી કરતો, જે ગુણોના નાયક છે એની વાત. એની પૂજા પહેલાં થાય. મેં હમણાં જ કીધું, ચારિત્ર સારું હોય, શીલવાન હોય, ગુણવાન હોય, એ નાનો હોય તો એ પૂજાય. અમુક કુટુંબની અંદર, પરિવારની અંદર કોઈ એવો વ્યક્તિ, છોકરો ડાયો હોય ને એવું સારું કામ કરતો હોય તો વડીલો એને પૂછે કે ભાઈ આને ફલાણાને પૂછો, એ કેમ કરો. ભલે ઉંમરમાં નાનું હોય પણ જેના વિચારો સારા હોય, જેનું જીવન સારું હોય, જે પરિવારની હારે એક થઈને રહી શકતો હોય, એકતા જે કરી શકતો હોય, એને વડીલો પૂછે કે ન પૂછે કે ભાઈ આનું શું કરવું. હોય નાનો, હરિયલ ન હોય ઘર, એના ફળિયામાં આવીને પુંજર ફરે, પછી એને વહીની વાતું ન હોય, ઓલા કેહરી બચાને કાગડા. હે, કારણ કે એમાં ગુણ છે, એમાં બુદ્ધિ છે, એમાં ચાતુર્ય, એની વાણીની અંદર માધુર્ય છે. કે બુદ્ધિ, માધુર્ય અને ચાતુર્ય, આ ત્રણે ભેગું થઈ અને એના પરિવારને એક રાખે છે. ગમે એમ કરી તૂટવા ન દે. એની પૂજા થાય. એટલે ગણપતિ કાન મોટા છે, સાંભળ્યા કરે. અહીંથી સાંભળ્યું, આમ જવા દીધું. તમે કંઈ પણ કાર્ય કરશો, તમે સારું કામ કરવા જાઓ એટલે તમારી બ્લેક સાઈડ જોહે. દુનિયાનો નિયમ છે, પડસાયા પકડશે. અમારા પકડ્યા ત્યારે તમારા પકડવામાં શું વાંધો છે? સાધુ સંતના, સીતાજીના, રામના, કૃષ્ણના, લગભગ દુનિયાએ કાળું જ પકડ્યું, ધોળું નથી પકડ્યું. કેમ લાગે? છિદ્રો જ જોયા છે, કોઈના અવગુણ જ જોયા. એની અંદર ગુણ છે એ નથી લીધા. આ તો આમ છે ને, આ તો આમ છે ને, આણે આમ કર્યું, જે કર્યું તે કર્યું, બસ વાત પૂરી. એનાથી તો ભૂલ થઈ ગઈ ભાઈ. એની ભૂલોને તમે પુનરાવર્તન શું કામ કરો છો બાર બાર? એની સજા એને મળી ગઈ, એનો દંડ એને ભરી લીધો, પણ તમે વારંવાર શું કામ એને યાદ કરો છો? કે ખોટી વાત છે? કોકના અવગુણ આપણે શું કામ જોવા? અને એ બહુ મોટું નુકસાન કરે છે મારા બાપ. એ અવગુણ છે ને આપણામાં હોય નહીં, પણ કોકના જોઈને આપણામાં આવી જાય. આપણામાં આવી જાય ને તો ચિત્તની વૃત્તિને માલપા પગી જાય ઠેઠ. અને ચિત્તની વૃત્તિમાં જે ઉતરી જાય ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇન લાસ્ટ ઇમ્પ્રેશન, ભીતર ઉતરી ગયું, ભીતર ઘા પડી ગયો, એ નથી જાતું. હું ભણ્યો નથી પણ ક્યારેક આવું બોલું છું. હાશું બોલ્યો કે ખોટું બોલ્યો? પહેલો ઘા પરમેશ્વરનો, આનો અર્થ એ થાય. એ લાગી ગયો પૂરું. અમારા પંચાળમાં કહેવત છે, પૈણેતરી પૈણેતર
અને તૈણેતર એ તૈણેતર. પૈણેતર એવો પૈણેતર એવાની જેવો બીજો પૈણેતર હોય નહીં. ભલે બાડો હોય તો રૂડો હોય તો ગમે એવો હોય, એનો વર એટલે એનો વર. એને કોક આંગળી સીધી જાય તો ઓલી નાંગણી જેમ બેઠી થાય, એ ખબરદાર. પણ તમે બે કાલ બાતતા થાય, તમે ગાળું એ તો મારો વર છે, મેં ગમે એ કરી, પણ તું છે નહીં કહી જા, ખલાસ મારો વર છે, એના નામનું ઓઠણું ઓઠું છે. એટલે કીધું પૈણેતર એ પૈણેતર અને તૈણેતર એ તૈણેતર. 55 જેનામાં ગુણ હોય પૂજા થાય. એટલે ગણપતિ 5 પ્રકારની પૂજા બતાવે. એના ઉપરથી હું તમને કહું, 5 શિવલિંગ છે, એના ઉપર આ કથા હાલે છે. તમે ધ્યાન દેજો, બરાબર બહુ ધ્યાન દઈને તમે સાંભળશો ને તો જ તમને આ મગજમાં ઉતરશે, નકર હળ નહીં હુજે. દેશી ભાષા તમને એમ થાય કે આ બાપુ ક્યાં લઈ જાય છે, ઘડીક આમ કથા ને ઘડીક આમ કથા ને ઘડીક આમ કથા. હું તમને હરિદ્વાર લઈ જઈશ, હિમાલય લઈ જઈશ, તમને જુનાગઢ લઈ જાય, હતાધાર લઈ જાય, પંચાળમાં લઈ જાય, બધે ફેરવીને પાછો વાવડીમાં તો લાવી છે જ, અહીંયા ઘરે તો લાવી છે જ, તમને પાછા ઠેકાણે લાવીને મૂકીશ. તમને 7 દિવસની માલ પર 68 તીર્થ કરાવવા લઈ જવા છે, તમારી તૈયારી હોય તો. આ ગંગા ઉતરી છે, એમાં નાવું હોય તો. પછી હળેખમ થઈ ગયું હોય અને શેરડીના માથા ચડ્યા હોય અને ન નાવ તો તમારી એક વાત અલગ છે. બાકી આ ગંગા ઉતરી છે, આખો પરિવાર ભેગા થઈને આ ગંગા ઉતરી છે. આમાં અમુકના નામ છે, હું વાંચી લઉં, તમને કહી દઉં. આ ગંગા ઉતારનાર મહાપુરુષો બધા: સુરુભા હેમંતસિંહ જાડેજા, લાલુભા હેમંતસિંહ, કિરીટસિંહ હેમંતસિંહ, રાજેન્દ્રસિંહ સુરુભાન, જયેન્દ્રસિંહ સુરુભાન, દિનેશચંદ્ર સુરુભાન, ભગીરથસિંહ સુરુભાન. જો આમાં ભગીરથ આવ્યો, ગંગા ઉતારવા વાળો, જો આવ્યો ને. આ ગંગા છે જ, આ કથારૂપી ગંગા. સુખદેવસિંહ સુરુભાન, જગદીશસિંહ લાલુભાન, સહદેવસિંહ લાલુભા, ભાવભા લાલુભાન, ગિરિરાજસિંહ, ગિરી ઉપર બેહનારો ભગવાન શંકર, હિમાલયના ખોપરા ઉપર બેહનારો પુરુષ, દોલુભા ઋતુભા, ગંભીરસિંહ ઋતુભા, સિદ્ધરાજસિંહ નટુભા. આ બધા આખું કુટુંબ, આખો પરિવાર. કોઈ રહી ગયું હોય તો માફ કરજો. આ તો અહીંથી બોલું ને કે અહીંથી હું બોલું નહીં. હા, પણ આ તો કોઈને એમ ન લાગે કે અમારું નામ રહી ગયું. આ કથારૂપી ગંગા છે. આ ઉતારનારા કુળ ભાગશાળી ગણાય. એટલે આમાં જેટલો નવાય ને એટલું નાહી લેજો. આમાં જેટલી ડૂબકી મરાય એટલી મારી લેવી. ભગીરથે ગંગા ઉતારીને તો ગંગાની હારે બોલી નહોતી કરી કે તારે અમારા કુળને જ તારવાના. એમ ધ્યાન દેજો. ભગીરથે બોલી નહોતી કરી કે તારે અમારો પરિવાર હોય એને જ તારવાના. ભગીરથ તો કીધું હતું કે આમાં જે નાવા આવે ને એના પિતૃઓ તરી જાય. હજી આપણે 18 વરણ માલ પર સ્નાન કરે છે, એમાં કાંઈ ગંગા રિહાણી નથી કે આને આ લાવ્યા અને મારે નાવું નથી. એવું નહીં, ન નાય તો તારા ભાગ ડૂબકી મારી લે. પ્રવાહ હાલ્યો જાય છે, ગંગા ઠેરાતી નથી, કથા હાલી જાય. એટલે આમાં સાંભળી લેવું. ડૂબકી મારે અને કદાચ ન નવાય તો કાંઈ નહીં, ન ડૂબકી મરાય તો કાંઈ નહીં. કોક નાન નીકળે ને એને અડી જવું તોય ફેર પડે. હા, નાન નીકળ્યા હોય એના 5 છાંટા આપણા ઉપર પડી જાય ને. નથી રાંદલમાં તેડે તારે ગૌમૂત્ર નથી છાંટતા માથે. રામાપીરનું રામા મંડળ રમે તો આમ લીમડાના પાનમાં ગૌમૂત્રના છંટકાવ નથી કરતા. 5 છાંટણા પડી જાય તોય ભલે, ન નવાય કાંઈ નહીં. નાયેલા હોય એની બાજુમાંથી નીકળે ને તો એની સુગંધ આવે. નથી સ્પ્રે છાંટીને તમે નીકળતા તરત આમ કરે નથી? હા, એની સુગંધ આવે.
એમાંની સુગંધ આવે. સ્થાપિત શિવલિંગ, પ્રાણ પ્રતિષ્ઠા વાળી શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થાય, કાં તો પ્રગટ થઈ જાય, કાં તો કોઈ પ્રગટ કરે, કાં તો કોઈ સ્થાપિત કરે. એનું ભજન માલ પર મૂકે, સ્થાપના કરે. નથી કહેતા અમારા ઘરે માતાજીની સ્થાપના થઈ, અમારા ઘરે ગુરુની સ્થાપના થઈ, અમારા ઘરે પાટની સ્થાપના થઈ, અમારા ઘરે પાટ મંડાણા. સ્થાપિત સ્વયંભૂ પ્રગટ કરનારું. કોઈ પડ્યું હોય અને જમીનમાંથી બહાર કાઢી અને પ્રગટ કરે, છરલિંગ. અને કોઈ ગુરુ દ્વારા, સદગુરુ દ્વારા જાગૃત કરી એને ગુરુલિંગ કહે છે. આવા 5 પ્રકારના શિવલિંગ અને 5 પ્રકારની પૂજા જેને પંચામૃત કરે છે, જેને અગ્નિ એટલે સૂર્ય, અગ્નિ, શક્તિ, આવી 5 પૂજા થાય છે. કોઈ પણ કાર્ય થાય એમાં 5 પૂજા થાય. સૂર્યની ઉપાસના થાય, એ દેખાય છે, દીવો દેખાય છે, એ મારા ને તમારા કર્મના સાક્ષી છે. આ 2 કોણ? સૂર્ય અને દીવો. બીજા દેવતાઓને ઊન તમે જોઈ નથી શકતા, આ તો પ્રત્યક્ષ દેખાય. દી ઉગે અને મારા ને તમારા કર્મ ચાલુ થાય. રાત્રિ દીવો જગે અને મારા ને તમારા કર્મ ચાલુ થાય. દીવાની ડ્યુટી પૂરી થાય એટલે સૂર્ય બીડું ઝડપે, સૂર્યની ડ્યુટી પૂરી થાય એટલે દીવો ચાલુ રહે. સતત મારા ને તમારા કર્મ ઉપર નજર રાખનારું કોઈ સાધન હોય તો એ 2 વસ્તુ છે, દીવો અને સૂર્ય. પરમાત્માની સાધના. પછી હાસા કર્મ કરો કે ખોટા કર્મ કરો, સહી કર્મ કરો કે ગલત કર્મ કરો, બાકી સાક્ષી તો આ 2 છે જ. રાત્રિએ દીવો જગે, દિવસે સૂર્ય. સૂર્ય હાથમાં એટલે દીવો જગતો થાય. દીવાને જગાડી અને એમ કહે કે લે, અત્યાર દિવસનું, આખા દિવસનું, આખી દુનિયાના કર્મનું પોટલું હિસાબ કિતાબ તને આપું છું. ત્યાંથી દીવો હિસાબ કિતાબ રાખે અને ઉગવાની તૈયારી થાય એટલે એમ કે લે, રાત્રિએ આખી દુનિયાના કર્મનો ટોપલો હે સૂર્યનારાયણ તને આપું છે. ડ્યુટી હોપે, જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં. એમાં નો વધારો થાય, નો ઘટાડો થાય. નથી તમે નોકરીઓ કરતા હોય, તમારી નોકરીમાં શું હતું અને પછી પાળી બદલાય તો પછી બીજા વ્યક્તિ આવ્યો તારે શું હતું? તો તમારી પાળીમાં બન્યું હોય એ તમે કહો, અને બીજાની પાળીમાં બન્યું હોય, તમારી હાજરી હોય ત્યાં સુધી બોલતી હોય ત્યાં તમે એમ કહો ભાઈ હું હાજરી, મારી હાજરી હતી ત્યાં સુધી આવું થયું નથી, હું નહોતો, મારી હાજરી નહોતી. એટલે રાત્રિએ જે કર્મ થાય એનો સાક્ષી દીવો બને. પરમાત્મા વિધાતા પૂછે કે આનો સાક્ષી કોણ, સૂર્ય કે દીવો? બેયને બોલાવે. આ કર્મ કર્યું તારે કોણ હતું, રાતેથી કે દી? તો કે રાત્રિ. તો કે દીવાને પૂછો. દિવસ હોય તો કોણ? તો કે સૂર્યને પૂછો. કર્મના સિદ્ધાંતના 2 રખેવાળો છે. નકર તો આપણે ભલામણ આ 2 ન હોત ને તો આમ આવું છે તોય કોઈને નથી દેખાવા દેતા ને. હે તોય માથે ધૂળ નાખતા જાય, તોય માથે ધૂળ નાખતા જાય, ઢાંકતા જાય. ઉકેરો થાય, ઉકેરો. પાપ ને હંગરવાની કોઈ ડાબલી નથી. છે કે રાજકોટમાં કે ગોંડલમાં? અમારા કાઠિયાવાડમાં તો નથી, કદાચ આણી પર હોય છે. હોનું રાખવાની ડાબલી છે, કપડાં રાખવાની તિજોરી છે, બધું પુણ્ય રાખવાનું હરગ છે, બધું છે. પાપને હંગરવાની ક્યાંય ડાબલી છે? બતાવો. નથી. કારણ કે એ પીપળે ચડીને પોકાર કરે છે. એ જેમ માલપા રહે એમ ઉકેરો કાઢે, એ ઊધી થાય, ઊધી.
ઢગલો થાય. એટલે સૂર્યની પૂજા થાય, ગણપતિની પૂજા થાય, ભગવતીની પૂજા થાય. આદિશક્તિ, આદિ માયા, મહામાયા, એને જે નામ દેવું હોય તે. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એ માયા રૂપે છે, એ શાંતિ રૂપે છે, એ મા રૂપે છે, એ કાળી રૂપે છે, એ ભદ્રકાલી છે, એ કપાલિની છે, એ ઉમા છે, એ ચંડી છે, એ ચામુંડા છે, એ વારાહી છે, વૈષ્ણવી છે, કુષ્માંડા છે, ભૈરવી, 9 દુર્ગા છે, 9 માં. કેટલા? 9 માં. માં 9 દુર્ગા એનો અર્થ હું જે માનવ બને એને માં સમજાય. જે માનવ બને, ભારતી બાપુ સરખેજ આશ્રમવાળા કહે છે, અમદાવાદ જુનાગઢ, વિશંભર ભારતી બાપુના આ શબ્દો છે. એણે નવરાત્રિના અનુષ્ઠાનમાં આ કીધું કે જે માનવ હોય એને માની ખબર પડે, અને જેને માં નવી હોય એને માની ખબર ન પડે. એ કહેવાય માનવી. માં વત્તા નવી, માનવ એટલે 9 દુર્ગા. માનવ છે, સમજાણું કે નહીં? માનવ 9 દુર્ગા એનું પ્રમાણ. આરતી નવ મે નવ કુળના શિવે નવ દુર્ગા શિવે નવ દુર્ગા. તો શક્તિની પૂજા થાય, સૂર્યની પૂજા થાય, ગણપતિની પૂજા થાય, અને ભગવાન શિવની પૂજા થાય, અને નારાયણની પૂજા થાય. આ 5 પૂજા છે, આ 5 પ્રાણ છે, આ 5 તત્વ છે. આ 5 તત્વથી દેહ બંધાય છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, એને પંચ તત્વ કહે છે. અને આ પરંપરા આદિ અનાદિકાળથી હાલી આવે છે. અને ત્યાર પછી પંચ બન્યું. આપણા ગામના 5 વડીલો ભેગા થાય અને પંચ કહે, પંચ બોલાવે. અને પછી મારી પાસે સર ભળ્યું એટલે સરપંચ થયું. એ સરપંચ આવ્યું ને ત્યાંથી માથાકૂટ ચાલુ થઈ. પંચ હતું ત્યાં સુધી વાંધો આવ્યો નહીં. આ પરંપરા પહેલેથી આવે. 5 વસ્તુ. સર એટલે માથું, 5 માથા વધ્યા ને એટલે માથાકૂટ થઈ. આવા 5 શિવલિંગ છે. સ્થાપિત શિવલિંગ, પ્રતિષ્ઠાવાળું શિવલિંગ, સ્વયંભૂ શિવલિંગ, માનસિક પૂજાથી કરેલી પૂજાનું શિવલિંગ. તમે મનથી શિવની પૂજા કરી શકો, ભલે પાસે કાંઈ ન હોય. આત્મા ત્વમ ગિરિજામતી સહસરા. મારો આત્મા છે એ શિવ છે, આ શરીર છે એ મંદિર છે, મારી મતિ ગિરિજા એ ભવાની છે. પ્રાણા શરીરમ ગ્રહમ પૂજા તે વિષય ઉપભોગ રચના. હું સંસારમાં હરું છું, ફરું છું, વિષયોના ઉપભોગ કરું, એ તારી પૂજા છે. હું હોઈ જાઉં છું, એ તારી સમાધિ, નિંદ્રા સમાધિ સ્થિતિ. હું સંસારમાં હાલું છું, એ પ્રદક્ષિણા વિધિ છે, એ મંદિરની પ્રદક્ષિણા છે. સ્તોત્રાણી સર્વાગીરો, હું બોલું એ તારી વાણી છે. છેલ્લે માનસિક પૂજામાં કહે છે કે યત કર્મ કરોમી તદખિલમ. હું જે કંઈ કર્મ કરું એ શિવાર્પણ, એ તારા
શરણે સમર્પિત. કાયેન વાચા મનસેન્દ્ર એવમ બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવા કરોમિ અધ્યમ સકલમ પરસ્મે નારાયણાયધિ સમર્પિયામિ. જે કાંઈ કરું એ તારા શરણે સમર્પિત. શુભ કર્મ થયું તોય ભલે, અશુભ કર્મ થયું તોય ભલે, તારા ચરણમાં મૂકી દીધું. આવી 5 પૂજા, 5 સ્થાપન, 5 પ્રગટીકરણ, 5 દીવા, 5 ઋષિ, પંચમ વેદ. 4 વેદ તો છે પણ 5મો વેદ એટલે આત્મવેદ, સૂક્ષ્મ વેદ. બહુ શિવ પુરાણ એક એવું પુરાણ છે ને ભાઈ, કારણ બધી કથાઓ, બધાય પુરાણો શિવમાંથી પ્રગટ થયા છે. આખા જગતનો આધાર શિવ છે. એમાંથી બધી ધારાઓ ચાલુ થઈ છે. પછી ત્રિવેણી કહેવાણી, મંદાકિની કહેવાણી, ગંગા કહેવાણી, ગોમતી કહેવાણી, ગોદાવરી કહેવાણી. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનિયા, ચર્ણવતી, વેદિકા, શિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા, જયા, ગંડકી. આ શિવની જટામાંથી પ્રગટ થયેલી બધી ગંગા. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદે, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનિયા, ચર્ણવ્રતી, વેદિકા, શિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા, જયા, ગંડકી, પૂર્ણામ પૂર્ણ જલે સમુદ્ર સહિત, પુર્યાંત સદા મંગલમ, કુર્યાંત સદા. બધું શિવમાંથી પ્રગટ થાય. शिव तेरो महिमा किस विध गाओ, अंत कभी नहीं पाऊं मैं, अंत कभी नहीं पाऊं मैं. शिव तेरो महिमा किस विध गाऊं. पंचभूत की देह तुम्हारी, चंदन में तुम्हें कीम लिपटाऊं, चंदन में तुम्हें कीम लिपटाऊं. पंचभूत की देह तुम्हारी, चंदन में तुम्हें किम लिपटाऊं, चंदन में तुम्हें किम लिपटाऊं. सकल जगत के पालन करता, सकल जगत
के पालन करता, कैसे भोग लगाऊं मैं, कैसे भोग लगाऊं मैं। शिव तेरो महिमा किस विध गाऊं, शिव तेरो महिमा किस विध गाऊं, शिव तेरो महिमा किस विध गाऊं। तू ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता हो, तुम ही देवता हो। तू ही मेरी मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता हो, तुम ही देवता हो। मंजन में तुम्हें केम कराऊं, मंजन में तुम्हें केम कराऊं। वृक्ष बगीचे रचना तेरी, वृक्ष बगीचे रचना तेरी। कैसे पुष्प चढ़ाऊं मैं, कैसे पुष्प चढ़ाऊं मैं। शिव तेरो महिमा किस विध गाऊं, तेरो अंत कभी नहीं पाऊं मैं। तेरो वेद कहीं नहीं जानूं मैं। शिव तेरो महिमा किस विध गाऊं, शिव तेरो महिमा किस विध गाऊं। તારી માથે ગંગાની ધારા વહે, એમાં હું શું લોટો ચડાવું તને? હા, તે આખા શરીર ઉપર ચંદનના લેપ કર્યા હોય, એમાં હું એક મારું ચંદનનું ટીલું હું તને શું કરું? શું તારી પૂજા કરું? જટાની માલપા ચંદને ધારણ કરનારો, શીતળતા પ્રાપ્ત કરનાર, હે સદાશિવ, તને હું ઘીનો દીવો કરીને તને અંજવાળું હું આપી શકું? હા, આપણે મંદિરમાં દીવો કરીએ તો હું મંદિરમાં અંજવાળું થાય એટલે? હે હે ભાઈ માતાજી, મંદિરમાં દીવો કર્યો એમ કહીએ આપણે, તો આપણે દીવો કરીને મંદિરમાં અંજવાળું થાય કેમ લાગે? હા, આપણે દીવો કરીએ તો મંદિરમાં અંજવાળું થાય, એમાં તો અંજવાળું છે. બાકી હાસું અંજવાળું તો એ દીવો મારીને તમારી અંદર ઉતરે ને તારે મારા ને તમારા મનરૂપી મંદિરમાં અંજવાળું થાય તો દીવો કર્યો કહેવાય. ને કે હું કામ ઘી બગાડો છે? માલપા તો અંધારું ભર્યું છે. અમારી ભાવનગરી ભાષા છે કાંચી કાંચી, પેટમાં પાપ, એને કાંચી કે કાંચી. હા, અમારે આણપાની ભાષા નથી, અમારી આઈનું નથી. કાંઈ આઈનું તો આઈનો કહેવાય ને. એ બહાર કહેવાય. તો અહીંયા મારે હજી 2-3 દી રહેવું છે.
આ તો આનંદ કરવાની વાત છે હો બાપ. ખૂબ મને મજા આવે છે, આનંદથી કથા કરું છું. એટલે તમે આમ જોવો ને તમને એટલે આમ સારું રહે. સમજદાર વ્યક્તિ છે, તમે બધા જાણકાર છો એટલે બોલવાનું સારું લાગે. બાકી બોલું તો શું જ, સીધો કથા પૂરી કરીને જ અહીં આવ્યો છે. અહીંથી પૂરી કરીને પાછું ચાલુ છે. એટલે આમ ખોટું ન લગાડતા. મારે થોડુંક હવાની ટેવ છે. હા, તમે માઠું ન લગાડ. અને તમારો શું તમને કહું, આપણા છે, હું તમારો નથી. તમારો તમે તમે હું તમારું ધ્યાન રાખું, તમે મારું ધ્યાન રાખો. તમારું કર્મ છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તમારું કર્મ છે. અને અમારે તમને રાહ દેખાડવી અમારું કર્મ છે. માનો ન માનો મુબારક, મારું નિજી કર્મ છે. એટલે થોડુંક હસવાનું સારું રહે. આમાં થોડુંક આવું બધું આવે ને અગડમ બગડમ તો મજા આવે. ને કે આમાં ઝોલા ખાય છે, બીજું કાંઈ નહીં. મને બીજું કાંઈ વાંધો નથી. આમાં અમુક ઊંઘે છે. હા, એટલે મને આવું થોડુંક બોલીને તો એની નીંદરું ઉડે. હે, હા, હું તો હાવ ચોખવટ કરીને કહેવાવાળો છું. એટલે તમારી ઊંઘ ઉડે મારા બાપ. હું ઠેઠ કાઠિયાવાડમાંથી તેલ લઈને આવ્યો છે. આ ઠેઠ ગોહિલવાડમાંથી તેલના કસોળા ભરીને આવ્યો અને તમારી માં થઈને આવ્યો. એટલે બેસી જાઓ સામે, હું તમને પેથે તેલ નાખું ને તો તમારા માથા ઉતરી જાય મારા બાપ. હું તમને તાળવામાં ઘઉં આવ્યો છું. તમારી માયાના રૂપી જંજાળની ગાંઠું કોણ છોડે? હા, આ જંજાળની ગાંઠું કોણ છોડે? શિવ સિવાય કોણ છોડે? ભગવાન રામ વનમાંથી આવ્યા અને વડલાના પાનથી જટા બનાવેલી, અને એ જટાને કોણ ખોલે? ગુરુ ખોલે. વશિષ્ઠ બાપજીએ જટા ખોલી છે. રામ રોયા છે કે બાપજી તું મારા માથામાં તું તેલ નાખશો? મારે તારી સેવા કરવી પડે, એના બદલે મારો સદગુરુ તું મારી સેવા કર. તેથી વશિષ્ઠ બાપજી કહે છે કે રાઘવ, ગમે એમ તો તું નરલીલામાં આવ્યો છો, અને નરલીલામાં તું જીવ છો, અને જીવની જંજાળની ગાંઠું સદગુરુ વગર કોણ ખોલે? હા, કોણ એના તાળા, કોણ એની ગાંઠું તોડે? એટલે તમારો શું બાપ, એટલે તમારી ગાંઠું છોડવા આવ્યો છે. 7 દિવસમાં આમ ભલે ઊંઘ આવે તો ઊંઘી જજો તમ તારે. હુવાની છૂટ. ઊંઘ ક્યારે આવે? બહુ હાસી વાત, બહુ કહેજો. ઊંઘ ક્યારે આવે? નિરાત હોય તારે ને. હે, તો હવે એ તો નક્કી થાય ને અહીંયા નિરાત છે એમ, તો જ ઊંઘ આવે ને. ઘરે તો હળગે. ત્યાં તો ટીકડા લેવા પડે ઘેરના. કે ખોટી વાત છે. માણા ભાઈ રોટલી નથી ખાતો ને એટલે ટીકડા ખાય. 3 સવારે, 3 સાંજે, 3 બપોરે, 9 ટીકડા થયા. 9 રોટલી ખાય. હે, 9 ટીકડા ખાય. આ તો મેં 9 ઓછા કીધા. 4 ને 5 ટીકડા. 5 સવારે, 5 બપોરે ને 5 સાંજે. 15 ટીકડા થયા. અને એ 1 ઇંચના ઢોરને દેવાના ટીકડા હોય, તોય ઊંઘ નથી આવતી. તો આ વગર ટીકડી અહીં ઊંઘ આવે તો અહીંયા હું વાંધો? તમ તાર સુઈ જાઓ, છૂટ આપું. ત્રણ કલાક તો જીવને નિરાત મારા ભાઈ. એક ઝોલું ખાઈ લો ને, હું હાલા ગાઉ તમને, તમારી માં થઈને. સુરાજ એવા હોલિયા તમે ધીરા રે ધીરાવાજો.
એવા હોલિયા તમે ધીરા રે ધીરા ધીરા રે વાજો મધરા મધરા વાજો એવા હોલિયા તમે ધીરા રે ધીરા વાજો ગગન ગઢરમ વાન હાલો ગગન ગઢરમ વાન હાલો મેવાસી પદમાં માલો ગગન કે નહીં? હા, આવી જ જાય. કથા હુર આવે, માયાના ઘેનમાંથી બહાર કાઢી અને જીવને શાંતિ કરે. ભલે હુવાઈ જાય, એકાદું જોલું ખાઈ લો. એ તમે ભાગવત કથા સાંભળી છે કે નથી સાંભળી? શ્રીમદ ભાગવત કથા, એમાં ભગવાન કૃષ્ણનો જન્મ થાય તો એ આઠમને દી જન્મ થાય કે દશમને દી કેદી જન્મ થાય? હા, આઠમને દી કે રાંધણ શેઠને દી? હા ભાઈ, એમ કહો ને, તમને ખબર હોય કયો? આઠમને દી જન્મ થાય ને ભગવાન, રાતે થાય કે દિવસે? 12 વાગે કે 9 વાગે? બરોબર ધ્યાન દઈને પૂછી જો તમે, બરોબર હાચું કહેજો. 9 વાગે જન્મ થાય કે 12 વાગે? મથુરામાં થયો કે દ્વારિકામાં થયો? હા, મથુરામાં જન્મ થયો ને, બરાબર ને? જેલમાં થયો કે મહેલમાં થયો? જેલમાં. હવે મૂળ પ્રશ્ન આવશે, એ વખતે આખું મથુરા જાગતું હતું કે સૂઈ ગયું હતું? કૃષ્ણનો જન્મ થયો તો આખું મથુરા જાગતું હતું કે સૂઈ ગયું હતું? ભગવાન પ્રગટ થાય એટલે આખું મથુરા સૂઈ ગયું અને એક જ શિવ જાગતો હતો. ભગવાન શંકર એક જ જાગતો હતો કે હવે પરમ તત્વ પ્રગટ થવાની તૈયારી છે. તો આ શિવની કથા હાલતી હોય, આમાં કદાચ 2 જણા હુવે તો મારે શું વાંધો છે? આખું ગામ તો નથી હોતું ને. હરિની કથા હુરાવી દે કે ન હુરાવે? એ વાલું લાગે આપણને. મને વાલું લાગે કનૈયા તારું નામ, મને વાલું લાગે. મને લાગે છે વાલો જશોદાનો જાયો, માધવ મતવાલો મતવાલો. હારે લાગે છે વાલો જશોદાનો જાયો, માધવ મતવાલો મતવાલો. હારે મને લાગે છે વાલો જશોદાનો જાયો, માધવ મતવાલો મતવાલો. વાલું લાગે, એ પ્યારું લાગે, એ ગમે. એટલે તમને હું કહું છું કે તમે સૂઈ જાજો, ઊંઘી જાઓ. સૂતા જેવું હક નહીં, ખાલી જગ્યા પૂરો, અને બેઠા જેવું દખ નહીં. હોઈ જાય એટલે નિંદ્રા સમાધિ સ્થિતિ. સંસાર પદૈવો પ્રદક્ષિણમ વિધિ સ્તોત્રાણી સર્વાગીરો.
यत कर्म करोमि तदखिलम शंभो तवाराधनम मानसिक पूजा मनથી સ્થાપના કરેલી શિવ પૂજા मनથી कर्म થાય मनથી સારું થાય मनથી મોડું થાય આવા 5 દેવતાઓ 5 પ્રાણ पंच प्राण 5 स्थापित शिवलिंग 5 पूजा पंचस्वरूप पंच में पंच स्वरूप पंचे तत्वों माँ पंचे तत्वों माँ पंच सहस्त्र त्या सोहिए पंच सहस्त्र त्या पंचे ओम जयो जयो माँ आखी आरती है ने एमां छेल्ली कड़ी में जयो जयो माँ जगदंबा आवे बाकी बधे शिवनु नाम आवे गुप्त रीते क्यांक आगळ क्यांक पाछळ क्यांक वच्चे आखी आरती में शिव तत्व आवे देखातुं नथी गूढ़ रहस्य मुकुट गूढ़ तत्व है मैंने कहूँ आमांथी ज बधुं निकळ्यो छे शिवनी पासेथी बधी जटाओ मोकळी थई शिवनी पासेथी बधी धाराओ छूटी थई एक एक लट छूटी थई ज्ञान ध्यान धारणा समाधि योग मंत्र तंत्र वाद्य संगीत राग रागणी जे कहीं है एनो आराध्य देव गणो तो भगवान शंकर ये नटवर है ये नागर है ये जटाधर है ये गंगाधर है ये तांडव पण करे ये पिनाक पण उतारे उपाड़े ये नृत्य पण करे ये नचावे ने पोते नाचे शंकर तांडव करे पार्वती न नचावे तमाम अष्ट सिद्धि नव निधि हनुमान जी ना रूप में आवी अने सिद्धिओ आपे छे रुद्र अवतार है हनुमान शंकर नो अवतार है शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंधन विद्यावान गुणी अति चातुर राम काज करी बैको आतुर 10मो गण है अष्ट सिद्धि और नव निधि नो खलक खलक खजानो शिव स्वयं रुद्र बनी शिव स्वयं हनुमान बनी અને જગતની માલ પર રામ નામનો પ્રચાર કર્યો રામ નામને કીર્તિ ગાય શું નથી એની પાસે बखान क्या करूं मैं राखो की ढेर का करूं मैं राखो की ढेर का रपटी भभूत में है खजाना कुबेर का रपटी में है खजाना कुबेर का बखान क्या करूं मैं राखो की ढेर का रपटी भभूत में है खजाना कुबेर का गंगाधार ओमकार मुक्ति द्वार तू है गंगाधार ओमकार मुक्ति द्वार तू आयो शरण तिहारे बोल तार तार तू आयो शरण तिहारे बोल तार तार तू कैलाश के निवासी बार बार हूँ बार बार हूँ आयो शरण तिहारे भोले तार तार तू आयो शरण तिहारे भोले तार तार तू आयो शरण तिहारे भोले तार तार तू
એક જરાક લટ છૂટી થઈ જાય ને ખલક ખજાનો મળી જાય. હે શિવજી, હે પરમાત્મા, જેના મુખમાં કાયમના માટે હરિભજન છે, કાયમ, જે કાયમ રામ નામનું સ્મરણ કરે છે ભગવાન શંકર, મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જપત ત્રિપુરારી. જે 24 કલાક નિજાનંદમાં રહે છે, આનંદ રૂપ છે, અખંડ આનંદ. એનો આનંદ કોઈ દિવસ નષ્ટ નથી પામતો. આપણા આનંદ, આપણું સુખ ક્ષણિક છે, આપણો આનંદ ઘડીક પૂરતો છે. આપણો હરખ ઘડીક પૂરતો જ રહે છે, પછી શોક ચાલુ થઈ જાય. આ તો અખંડ આનંદ છે, નિજાનંદ, નિજની મસ્તીમાં. ભગવાન શંકર બને તમને બતાવે કે હું તમારા ભીતરની અંદર આવી રીતે જ નિવાસ કરું છું, પણ તમે તમારું નિજી સ્વરૂપને ખોઈ બેઠા છો. એટલે હે સંસારના જીવ, હરિભજન કરો. ઉમા કહે અનુભવ અપના, અને સત હરિભજન જગત સબ સપના. ભગવાન શંકર કહે છે હરિભજન સિવાય આશરો નથી. ક્યાં જાહું હું તમે ભડકા બળે, વડલા તારી વરાળ પાને પાને પરજળી, હું ક્યાં જઈ જપાવું જાપ, હવે મને ભડકા લાગે ભૂતના. ચારે કોર જ્વાલામુખી, ચારે કોર અગન જ્વાળ ફેલાયેલી છે, અને હું કોને કહું? ચારે કોર માયાના ભડકા, હોળીના ભડકા જેવું આમ જગ્યા કરે. હે શિવ, હે પરમાત્મા, સુખ દેનારું તત્વ, બધું તારી પાસે છે. મુક્તિના દાતા તું, ભક્તિના દાતા તું, શક્તિના દાતા તું, અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા તું, ભૂત પ્રેતના દાતા તું, યારું જાજરૂના અને જનાવરા જે ઝેરી જાનવર છે એનાય દાતા તું. તમામ વસ્તુ તારી પાસે રહેશે, બધાની વચ્ચે, પણ છે બધાથી ન્યારો, છે બધી અલગ. એકાદો કદાચ ડોકમાંથી એકાદો નાગ વયો જાય ને તો એ લેવા ન જાય, ચાલો ભલે ગયો, ગયો તો ગયો. એની પાસે જે જીવ આવે છે એને અપનાવે છે. શિવ ચરણમાં જે આવે, શિવના મંદિરમાં તાળું ન હોય. ભાળ્યું ક્યાંય? હવે તો મારે છે, ચાંદીના થાળા થઈ ગયા ને ચાંદીના નાગ થઈ ગયા, નકર શંકરના મંદિરમાં તાળું ન હોય. કારણ કે શમશાનમાં રહે, શમશાનમાં કોઈ દી તાળામાં ભાળ્યા? કારણ કે કારે મળદું જાય એ ક્યાં નક્કી છે? એની સાવી ક્યાં ગોતવા જાય? શિવ મંદિર ખુલ્લું હોય, કારણ કે ત્યાં કાંઈ સોરે એવું હોય નહીં. બાકી બીજા મંદિરમાં ઘરેણાં હોય, કપડાં હોય, આરતી હારી હોય. આના મંદિરમાં તો આરતી હારી ન હોય, અને ઓલો ગળતી ચડાવવાનો લોટો હોય ને એનાય 18 ગોબા થઈ ગયા હોય. એ ઘડાનું કાંઈ ન આવે. એ ઘડાના કદાચ પ્રોગ્રામ રેવડી ન આવે. શિવના મંદિરમાં હું ઓરસ્યો હોય, ચંદનનું લાકડું હોય, તાંબાનો લોટો હોય, આરતી પડી હોય, અગરબત્તી તો પાણામાં ભરાવાની હોય, અગરબત્તી ભરાવાનું ન હોય કોઈ છો. અને કાંઈ ન હોય ને ધ્યાન દેજો, બહુ સમજવા જેવી વાત છે.
જ્યાં કાંઈ ન હોય ને ત્યાં જ બધું હોય છે. કાંઈ ન હોય ત્યાં જ બધું હોય છે. અને જ્યાં હોય ત્યાં બધો દંભ હોય, ત્યાં દેખાવ હોય, ત્યાં ખોટો ડોળ હોય. નથી ત્યાં કાંઈક હોય છે, અને હોય છે ત્યાં નથી પણ હોતું. જેને આપણે પોતાના માનીએ છીએ આપણા પોતાના ન પણ હોય, અને જે આઘે રહેતા હોય જેને આપણે કાંઈ માનતા ન હોય એ આપણા પોતાના થઈ જાય છે. જેને આપણે કાંઈ લેવા દેવા ન હોય એ ક્યારેક એવા સમયે આપણે કામ આવીને ઊભા રહે છે કે આપણા પોતાના બનીને ઊભા રહે કે એમ બેઠા છે. અને ઘણી વખત એવું થાય કે આપણા પોતાના છે એ જ્યારે એવા વખતે આઘાત થઈને ઊભા રહે છે. કે ખોટી વાત છે? અમારા લાઠી દરબાર સુરસિંહજી ગોહિલ લખે છે, કવિ કલાપી, આ પ્રસંગ ટાંકીને લખે છે. પથિક તું શેતજે, પથિક તું શેતજે, આ પથના સહારા તને દગો દેહે. સાંભળજો, ઘણી વખત મેં કીધું, એના ઉપર કહું, ઘણી વખત મેં કહું છું કે નમઃ પાર્વતી પતે હર મહાદેવ. ઘણી વખત આપણે આપણા જેને માનતા હોઈએ છીએ એ આપણાથી દૂર હોય છે, અને ઘણી વખત આપણે જેને ન માનતા હોય ને દૂર રહેતા હોય એ ઘણી વખત આપણા બની જાય છે. આવું લાઠી દરબાર સુરસિંહજી ગોહિલ કવિ કલાપી લખે છે. એની કવિતામાં લખ્યું છે કે પથિક તું શેતજે, પથના સહારા તને દગો દેશે. અમને અમારાનો અનુભવ છે અને તમને તમારા એક દી દગો દેશે. પોતાના જ પોતાને ટીપશે, પોતાના જ પોતાને મારશે. પારકા મારે ને ત્યાં સુધી વાંધો ન હોય, પણ પોતાના જે દી ઘા કરે ને તે દી આમ થઈ જાય કે ઓહો. આ કવિ કલાપીનું સૂત્ર છે. આ ભાઈ જે એના શિવના ચરણમાં આવે એને શિવ અપનાવે છે. પછી ગમે એ જીવ હોય, ગમે એવા કર્મ કર્યા હોય, જગત રૂઠે તો શિવ ચરણમાં જાય, અને હરિ રૂઠે તો એને જગતમાં કોઈ આશરો ન આપે. આપે ભગવાન જેની માથે રૂઠ્યો હોય એના બાપ દરવાજા બંધ કરી દે, માં વેરી બની જાય, મિત્ર આઘો વયો જાય. નથી કહેતા કે ભાઈ હવે અમારી માઠી દશા, તેથી વાલા હોય એ વેરી થાય. એ ભાઈ ચાણાનું મોઢવું હોય ને, મોઢવું કે ને શું કે ચાણા મોઢવા, અમારી બાજુ તો ચાણા ગોઠવે ને મોઢવા કે. એ મોઢવામાં એરું રહેતો હોય ને, કઠણાઈ આપણી હોય ને તો આપણે આમ હાથ નાખીને તો એ કરડે નહીં. આમ એના પરાણે એના હાથ એના ભોણમાં નાખીને માઠી દશા જેદી હોય, જેદી રામ રૂઠ્યો હોય ને તેથી એરુના દરમાં હાથ નાખી, મોઢવામાં હાથ નાખીને તોય ઓલું મોઢું ઉઘાડે જ નહીં. જીવ રામ રૂઠ્યો તો કાળે આઘો જાય, મોતે ન આવે કે હે ભગવાન, હે મારા બાપ હવે લઈ લે. પણ કેમ લેવા? મારા તમારા કર્મના પોટલા પડ્યા છે, એ દોડાઈની ઘૂસ્યો ઉકેલાય તારે લે ને. હા, બહુ સમજવા જેવી કથા છે, બહુ મજા આવે છે ને ભાઈ તમને બધાને.
માતાજી તમને બસ તો ઠીક. આગળ બેઠા એણે જ કીધું, વાહે બેઠા, હા બા ખમા ખમા માળ્યો. હા આમ આમ તમને મજા આવી જોઈએ. આ લાદ બાદ કાઢવાનું થોડુંક હોય તો એવું લાગે ત્યાં આડું લુગડું બાંધી દેજો. આમ એવું લાગે ને ભાઈ, હો ને? હા કાલ થોડુંક બાંધી દો. અમારે તો ત્યાં ઊભા રહે આમ કરીને, એટલે માન બેન નીકળી જાય. હા એટલે થોડુંક આમ બાંધી દેવું તો એ હરખા બેહે ને, આમ કરીને બેહવું ન પડે. હા હાથ દી તો હખ લેવા દો. જો કે અત્યારની દીકરીઓને સારું છે ને, કે એ વડીલોને તો આમ હતા ને હાલવું. અત્યારે બે દિન દીકરીઓને અત્યારે સારું છે, જરા કામ કરી નીકળી જાય એટલે હાલે. જય માતાજી ઘેરીને બસ. અને સારું આપણી મર્યાદા છે મારા બાપ, એનાથી જ આપણે ઊંચા છીએ, એનાથી જ આપણે ઉજળા છે, એનાથી જ આપણા સંસ્કારો છે. એટલે કાલે એવું લાગે ને તો જરાક બાંધી દેવું. આમ સારું લાગે. ચા પીવું હોય તો ચા પીવાય, પાણી પીવું હોય તો પીવાય, બગાહું ખાવું હોય તો ખાઈ લેવાય, પગ લાંબો કરવો હોય તો થઈ જાય. ઓલું તમે બેઠા હો તો બધું માથાકૂટ થાય. કેમ માતાજી તમારું સારું કરું છું ને હું? હા બસ એમ. તમે આપણી ભણે રહેજો હોય ને પા. હા બસ. આરતીની તૈયારી કરજો. કથાનો સમય પૂરો થાય છે. 6 વાગે આરતી થાય છે. જેને આરતી ઉતારવાની હોય, તમારે કોને કોને હું કરવાનું છે આખા એમને પરિવારમાં બધાને આરતી ઉતારવાની. તમારે એક તમે નક્કી કરી નાખજો, કાલ આને પૂજા કરવાની, આને આરતી ઉતારવાની, 5-5, 7-8, 2-2, 4-4 જે હોય તેવા તમે ઉતારે આવજો ને, આપણે ચર્ચા કરીશું. બરાબર છે ને? અને તમારે ઉતારવાની તમારે જે કાંઈ આમાં હું થાય કાંઈ તમે કાંઈક નક્કી કાંઈક બીજું કર્યું અને હું કાંઈક બોલું બીજું, એટલે બોલું થાય. એટલે બધાને લાભ મળે એમ છે ને ભાઈ સુખદેવભાઈ? હા આ બધા છે ને લાભ મળે. અને તમારે કોઈને લાભ ન લેવો હોય તો હું અહીંથી તબલાવાળાને હેઠો ઉતારી લઈશ ને, એ ઉતારી લે. તમે પ્રસાદી લઈને ઘરે વયા જજો. હા મારા માયકવાળો બેઠો જ છે, એને કહે ચાલી બેટા ઉતારે આરતી. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે. હાલો માતાજી ભાઈઓ આરતી ઉતારી હોય આવી જાઓ, જલ્દી આવો, આરતી પ્રગટ કરો. આવો. શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ હા એક તમે સવારે અને સાંજે અહીંયા પૂજા કરવા આવી શકો. તમે મને એક ભાઈ કે બાપો તમે ઉપર આવે ના પાડો પણ અમારે પૂજા કરવી હોય તો તમે સવારે અને સાંજે અહીંયા પોથી પાસે આવી શકો. હું બેઠો હોઉં ત્યારે તમારે ફરવા નહીં આવો ને, અહીંયા બેઠો હોય તો એ ચાલુ કથાય, બાકી ઉતરી જાઓ પછી પૂજા કરો. સવારમાં હું આવું એટલે પૂજા થાય, એ તમને છૂટ્યો. તમે પાછું મને મારી વાહે થયા હો તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અને આમાં ભાઈઓ અને બહેનો અમુક સેવામાં લાગી જાજો. એકલા કોઈ ધોળે કોણ, બધા લાગી જાજો, બધું તૈયારી કરજો. હા બધે આરતી ને બધું. શિવાય
દાતે રે ઓમ જય જગદીશ હરે આવે દાસે સ્વામી દેવા રે દાતે ગણેશ શિવાનંદ સ્વામી કહત શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થારે ઓમ જય જગદીશ હરે જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સે દૂર કરે ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે કપૂર ગૌરમ કર્માવતારમ સંસારસારમ ભુજગેનહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ સોમનાથ મહાદેવ નાગનાથ મહાદેવ ઓમ નમઃ પાર્વતી પતે ગાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય મહાદેવ બોલો ભાઈઓ બોલો બહેનો બોલો 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 ઓમ નમઃ શિવાય હરિ ઓમ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ